કિલોમીટરની યાત્રા વોદિયોલ પંચાયતથી લઈ અને તાલુકા પંચાયત ભિલોડા મુકામે જઈ રહે છે એ અમારું કમનસીબ છે, કારણ કે અમારી સાથે ઘણું બધું ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે જેવું દેખાઈ રહ્યું છે। કારણ કે આજે અંગભૂત યોજનાનો લાભ પણ અમારી પંચાયત, ધારો કે 75-76 પંચાયતો તાલુકા પંચાયત ભિલોડામાં આવેલ છે, જેમાં 55 કે 54 પંચાયત SC સમાજની છે, જે દલિત સમાજની જે અંગભૂત યોજનાની જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી છે, આજ સુધી અમારી પંચાયતમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। અને એના પછી અમારે આંગણવાડીના મુદ્દા છે, આંગણવાડીઓ પણ લોલીપોપ અપાઈ અને અમને સંતોષવામાં આવે છે। અગર આગામી સમય સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે ગામ લોકો સરપંચશ્રી દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે ગાંધીનગર પહોંચશું એવી અમારી મજબૂરી થશે। આગામી સમયમાં જો અમારી આ માંગ નહીં સંતોષવામાં આવે તો અમે આજે તાલુકા પંચાયત જઈ રહ્યા છીએ, કાલે કલેક્ટર ઓફિસ પણ જશું અને જો અમારી માંગને નજરઅંદાજ યા અમારી પંચાયત જોડે ઓરમાયું વર્તન કરવામાં આવશે તો અમે ગાંધીનગર સચિવાલયની આગળ પણ ધરણા કરતા ખચકાશું નહીં। એ લોકહિતનો પ્રશ્ન છે, એટલા માટે અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમારા આટલો કદમ ના